તમામ દેશી દારૂના વેચાણ અને સેવનનો વિડીયો વાયરલ થતા ચકચાર। આ વિડીયો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। વિડીયો સામે આવ્યા બાદ ડીસીપી ઝોન 1 હેતલ પટેલની સૂચનાથી પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો। પોલીસે દેશી દારૂનો ધંધો કરતા શખ્સોને ઝડપી પાડ્યા હતા। શહેરમાં આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોવાનો પોલીસે દાવો કર્યો। ઘટનાને પગલે રાજકોટમાં દારૂબંધીના અમલ સામે પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાય છે। અંકિત, શું વિગત છે? ચોક્કસથી વાત કરવામાં તો ભાવનગરમાં જે કથિત લઠ્ઠાકાંડ સર્જાયો છે ને તેમાં હવે મૃત્યુ આંક છે તે 7 ઉપર પહોંચ્યો છે ને 39 વ્યક્તિઓ છે જેની હાલ સારવાર ચાલી રહી છે। તો બીજી તરફ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં પણ દેશી દારૂનો વેપલો છે તે ખુલ્લેઆમ થતું હોવાનું છે તે સામે આવ્યું છે ને સમગ્ર મામલાનો વિડીયો છે પણ હાલ અત્યારે વાયરલ થયો છે ને વાયરલ વિડીયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે ડીસીપી ઝોન 1 છે હેતલ પટેલ તેમની સાથે વાતચીત છે તે કરવામાં આવી હતી। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં હેતલ પટેલ દ્વારા જણાવ્યું હતું કે જે વાયરલ થયેલો વિડીયો છે તે થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું છે તે સામે આવ્યું છે ને વાયરલ વિડીયો મીડિયાના માધ્યમથી સામે આવતા તાત્કાલિક અસરથી જે બુટલેગર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા જે પ્રમાણે ભાવનગરની અંદર કથિત લઠ્ઠાકાંડ છે તે સામે આવ્યો છે ને ત્યારબાદ ગઈકાલે એક જ દિવસમાં 40 થી વધુ દેશી અને વિદેશી દારૂ વેચનારાઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। બિલકુલ, જોડાયેલા રહેજો અંકિત। તો જે રીતે દારૂ વેચાણનો આ વિડીયો સામે આવ્યો છે તેને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વિડીયો વાયરલ બાદ પોલીસે દરોડાની કાર્યવાહી કરી। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના સાયલા ગામની સીમમાંથી પોલીસે 7 કિલોથી વધુ સૂકો ગાંજો ઝડપી પાડ્યો। લીંબડી ડીવાયએસપી અને સાયલા પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડી વાડીને ઓરડીમાંથી અંદાજે 3,95,000ના ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। તપાસમાં ગોપાલ સભાણી દ્વારા બહારના રાજ્યમાંથી ગાંજો લાવી હાઈવે પરથી પસાર થતા ટ્રક ચાલકોને છૂટકમાં વેચાતો હોવાની આશંકા છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અરવલ્લીના મોડાસામાં યુવતીની છેડતી કરનાર 2 આરોપીની પોલીસે ધરપકડ કરી। વહેલી સવારે નોકરીએ જતી યુવતીની છેડતી કરવાના કેસમાં મોડાસા પોલીસે કાર્યવાહી કરી। સહયોગ ચોકડી પાસે રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા અન્ય યુવકે યુવતીની એકલતાનો લાભ લઈ છેડતી કરી। સીસીટીવી ફૂટેજ અને યુવતીના વર્તનના આધારે પોલીસે મકસૂદ પઠાણ અને આદિલ શેખને ઝડપી પાડ્યા। પોલીસે બંને આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ તો સરદાર ગામે તંત્રની મંજૂરી વિના ખાનગી મેળો ચાલી રહ્યો હોવાનો આક્ષેપ છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા મેળામાં વિવિધ રાઇડ્સ ધમધમી રહી છે। સરકારની કડક એસઓપી હોવા છતાં સ્થાનિક સ્તરે નિયમોના પાલન સામે સવાલો ઉઠ્યા છે। એક જાગૃત નાગરિકે મેળાના આ વિડીયો જે છે એ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો। ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ છે। અમારા સંવાદદાતા અંકિત જોડાયેલા છે। અંકિત, આ મામલાને લઈને શું અપડેટ છે આપની પાસે? જી અંકિત, આ મામલાને લઈને આપની પાસે હાલ શું અપડેટ છે? વાત કરવામાં તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા લોક મેળા તેમજ પ્રાઇવેટ મેળાને લઈને એક કડક એસઓપી છે તે તૈયાર કરવામાં આવી છે। પરંતુ જાણે કે આ એસઓપીનો છેદ છે તે ઉડાડી દેવામાં આવ્યો હોય, નીતિ નિયમો છે તે નેવે મૂકી દેવામાં આવ્યા હોય ને તે પ્રકારે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં સરદાર ખાતે તંત્રની મંજૂરી વગર છેલ્લા 2 દિવસથી મેળો છે, પ્રાઇવેટ મેળો છે તે શરૂ કરવામાં આવ્યો હોવાનો વિડીયો છે તે હાલ અત્યારે વાયરલ થયો છે। સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વહીવટી તંત્રનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો। ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પ્રાઇવેટ મેળાને મંજૂરી આપવામાં આવી છે તેમાં કલેક્ટર વિભાગનો કોઈ રોલ આવતો નથી। તમામ રોલ છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને તેમના વિભાગનો આવે છે। ત્યારે હજુ સુધી રાજકોટ શહેર પોલીસ કમિશનરના લાયસન્સ બ્રાન્ચના સૂત્રોનું જો માનીએ તો સૂત્રોના હવાલેથી ખબર મળી રહી છે કે આ મેળાને કોઈ પણ જાતની મંજૂરી છે તે લાયસન્સ બ્રાન્ચ દ્વારા આપવામાં નહોતી આવી। ત્યારે કોની રહેમ રાહે આ પ્રકારે ખાનગી મેળો છે તે છેલ્લા 2 દિવસથી ધમધમી રહ્યો છે। શું રાજકોટ શહેરનું જે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંતર્ગત એરિયા આવે છે
ત્યારે શું પોલીસને પણ આ બાબતની જાણ નથી? શું મહત્વની ગણાતી જે બ્રાન્ચો છે, ડીસીપીની જે બ્રાન્ચ ગણાય છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ મુખ્ય ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી સહિતની મુખ્ય બ્રાન્ચો છે, તો તેમના ધ્યાને પણ આ મેળો નથી? તે અંગે અનેક સવાલો છે તે હાલ અત્યારે ઉઠી રહ્યા છે. બિલકુલ, આભાર.